દરેક ગ્રહસ્થીના ઘરે મારો પરમાત્મા આવે છે સાહેબ. પણ આપણી તકલીફ એ છે કે પ્રાતઃકાલે પણ દરવાજો બંધ હોય અને સાયંકાલે પણ દરવાજો બંધ હોય. વિદ્વાનો એમ કહે કે જે બે કાળ સાચવી દે, સંધિ કાળ, એને સંધ્યાનો આપણે અર્થ કરીએ તો સંધિ. હા, એ દરમિયાન જો ભગવાનનું ભજન થઈ જાય તો મારો પરમાત્મા રાજી થઈ જાય છે. પણ દિતિ અને કશ્યપની કથામાં મને અને તમને બોધ એ જ મળે છે કે સંસારમાં કયા સમયે શું કર્મ કરવું. અમારા વિદ્વાનો તો ત્યાં સુધી કહે સાહેબ કે સવારના ટાઈમે કદી પણ વર્તમાન પત્ર ન વાંચવું. ના પાડી છે. વર્તમાન પત્રમાં ખબર પડી ને, પેપર સવારમાં નહીં વાંચવાનું. હવે પેપરને સાઈડ પર રાખો, સવારમાં ઉઠીને મોબાઈલ નહીં અડવાનો. પહેલા કર દર્શનમ કરતા હતા, હવે મોબાઈલ દર્શનમ. જો પહેલાના સમયમાં લોકો કાંઈ ન હોય તો છેલ્લે કર દર્શનમ. કરાગરે વસે લક્ષ્મી, આ બધાને આવડે છે. સાંભળો હવે, એક મિનિટ સાંભળો, બોલો. પેલી બાજુ લઈ જાઓ, વિડીયો પેલી બાજુ લઈ જાઓ, પાછા બોલો. કરાગરે તમે તો મારા કરતા સારું બોલો છો. જો મંત્ર બધાને આવડે છે, પણ એનો ઉપયોગ કેટલા જણા કરે છે? ખોટું નહીં બોલતા. હા, જૂઠું બોલતા નહીં. જૂઠું બોલે પાપ લાગશે. વાહ, આ બાજુ બસ. ઓહો, વાહ. દિલીપભાઈ માટે તો સવાલ જ નહીં. હા બેન, ઉરી બેન, ઉછાંગલી કરો. હા, ખરેખર જરા ધ્યાન આપો. હા, પ્રભાતે કર દર્શન. સવારે પ્રભાતે કર દર્શનમ અને સાંજે ભગવાનને એટલું કહેવાનું, હે ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા. બસ બસ બસ. આ તો અમારે આ રાજુલ બેન જયેશભાઈ મને નકામો બોલાવ્યો. હા, પણ આનંદ છે વાતનો. મને ખરેખર આનંદ છે કે દરેક હિન્દુસ્તાની, આ સનાતનીએ આ બધા નાના નાના મંત્રો જીવનમાં બહુ જરૂરી છે સાહેબ. પણ એનો ઉપયોગ કરજો, ખાલી શીખી નહીં દેતા. પ્રભુ એટલો આપજો, કુટુંબ પોષણ થાય, ભૂખ્યા કોઈ સુવે નહીં, સાધુ સંત ભૂખ્યા કોઈ ન સુવે. ભગવાન પાસે એટલી પ્રાર્થના કરે, મારું જ ઘર, મારો જ પરિવાર ભોજન કરે એમ નહીં. આ સંસારમાં કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ સાહેબ. હા, વધારે આપવાની પણ ના પાડી. કેટલું આપવાનું કીધું? કુટુંબ પોષણ. વધારે આવી જાય ને તોય એલર્જી થઈ જાય. વધારે નહીં. હા, સૌ પ્રમાણમાં. જેમ સુગર સૌ પ્રમાણમાં હોય ને ત્યાં સુધી હારી. ઘટે તોય તકલીફ, અને સમજી ગયા ને, આ સુગર વાળા 80% બેઠા છે. ઘટે તો પણ તકલીફ અને વધે તો પણ તકલીફ. એમ સંપત્તિ પણ સપ્રમાણમાં હારી. ન હોય તોય તકલીફ અને વધી જાય તોય. પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય,
ઉઠ્યા કોઈ સુએ સાધુ સંત સમા અતિથિ ભોજો ના પડે આશ્રિત જે આવે મમયા ગણે આશીષ દે તો જા. કેવા સરળ શબ્દ છે, બિલકુલ બિલકુલ તળપદી ભાષામાં, પણ એ આપણને વેદ કરતા પણ મોટો બોધ આપે છે. પ્રાતકાળ અને સંધ્યાકાળે ભગવાનનું ભજન કરાય. વિદ્વાનો એમ કે ભોગ ન ભોગવાય મહાપુરુષોએ ના પાડી છે. આ સવારે ઉઠીને ટીવી જોવાની પણ ના પાડી છે. અને એ જ સમયે દિતિ અને કશ્યપ દ્વારા દિતિના ઉદરમાં જે ગર્ભ રહ્યો, એમ કહેવાય રાક્ષસ વૃત્તિનો હતો. અમારા મહાપુરુષો એમ કે દિતિના કુકેથી 2 બાળકનો જન્મ થયો, હિરણાક્ષ અને હિરણાકશ્યપુ. એને મારવા માટે પરમાત્માએ ધરતી પર 2 વખત આવવું પડ્યું. હિરણાક્ષને મારવા માટે ભગવાને વારા અવતાર લીધો અને હિરણાકશ્યપુને મારવા માટે ભગવાને નરસિંહ રૂપ ધારણ કર્યું છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કરતા કરતા કહેવા લાગ્યા કે તદ પશ્ચાંત કરદમજીની કથા આવી અને કરદમજીએ તપ દ્વારા ભગવાનને પ્રસન્ન કર્યા અને કરદમજી અને મા દેહૂતિ દ્વારા ભગવાનનું પ્રાગટ્ય થયું. બિંદુ સરોવરના તટ ઉપર ભગવાન કપિલ રૂપે બધાએ જય જયકાર કર્યો. બોલીએ કપિલ